હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 11મી મે 2026ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. પરંતુ એ પહેલા રિક્વેસ્ટ, વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી જોશો તો જ તમને વિડીયોના કન્ટેન્ટ અંગે માહિતી મળશે. તમને જેમ મોટા મોટા ક્લાસીસના વિડીયોમાં બકવાસ હોય છે તો પણ તમને જોવું ગમે છે. કેમ બકવાસ કહું છું? એટલા માટે કે અંદર રિપીટેશન વધારે હોય છે. 15 દિવસમાં 4 બાબતો અડધા કલાક સુધી રિપીટ કરાવશે ને પોતાનું સ્પેશિયલ કહેશે, તમને હ્યુમિલેટ કરશે, રાઈટ? પરંતુ હું એવું કર્યા વગર તમને એકદમ ઇમ્પોર્ટન્ટ ટોપિક જીકે સાથે આપું છું. તો વિડીયો તમે શરૂઆતથી લઈને અંત સુધી જોશો તો જ તમને મજા આવશે. વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે આજના પ્રથમ પ્રશ્ન તરફ આગળ વધી જઈશું. ભારત અને વિયેતનામ વચ્ચે તાજેતરમાં કેટલા MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે? ઓપ્શન એ 10, ઓપ્શન બી 11, ઓપ્શન બી સી 12, ઓપ્શન સી 13. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી 13. કેટલા છે? ઓપ્શન ડી 13. સોરી 13, ડી છે ઓપ્શન 13. ઓકે. ભારત અને વિયેતનામ ડિજિટલ પેમેન્ટ, ટેકનોલોજી, આરોગ્ય સેવા, સંસ્કૃતિ, પર્યટન, શિક્ષણ, વ્યૂહાત્મક સહકાર વગેરે જેવા 13 MOU કર્યા છે. આ સમજૂતી ભારત અને વિયેતનામ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી એટલે કે સ્ટ્રેટેજિક પાર્ટનરશિપને મજબૂત બનશે અને નવા અલગ અલગ ક્ષેત્રોમાં સહકારના ક્ષેત્રો ખોલી કાઢશે. મુખ્ય આપણે સમજૂતી જોઈએ તો આરબીઆઈ અને એસબીબી, ભારતની આરબીઆઈ અને ત્યાંની એસબીબી એટલે ભારત જેવી બેંક વચ્ચે ડિજિટલ પેમેન્ટમાં સહકાર કરવામાં આવ્યો છે. એ સિવાય ટેકનિકલ ભાગીદારી, પર્યટન ક્ષેત્રે આ તમને મેં આપેલા છે, બરાબર. ઇમ્પોર્ટન્ટ જે MOU છે એ. હવે તમે કહેશો મેમ ક્યાંથી લાવ્યા? તો આ રહ્યું પ્રૂફ. ઇન્ડિયા વિયેતનામ સાઇન 13 કી MOUs, રાઈટ? રેર અર્થ માટે છે, કલ્ચર એક્સચેન્જ માટે છે, ડિજિટલ પેમેન્ટ, મેડિકલ પ્રોડક્ટ, મુંબઈ ટુ ચીમિન સિટી પાર્ટનરશિપ એટલે કે એના જેવી બનાવવાનું, ICCR ચેર ઓફ ઇન્ડિયન સ્ટડીઝ, દા નાંગ યુનિવર્સિટી, યાદ રાખજો. પછી એકેડેમિક ટાઈઝ, ડિજિટલ ટેકનોલોજી કોર્પોરેશન, ક્રોસ બોર્ડર પેમેન્ટ અને પબ્લિક સેક્ટર એડમિટ કોર્પોરેશન. લાસ્ટ 3 ટુરિઝમ, ICCR ચેર ઓફ ઇન્ડિયન સ્ટેટ અને ચામ મેન્યુસ્ક્રિપ્ટ, યાદ રાખજો. ચામ મેન્યુસ્ક્રિપ્ટ એટલે પાંડુલિપિ જે વર્ષોથી લખાતી આવી છે. આટલા તમારે યાદ રાખવાના છે. આ તમને 100% વિધાન વાક્ય બની શકે છે, રાઈટ? પછી આગળ જઈએ. હવે કપાસ ઉત્પાદનમાં મિશન 2026-31 માટે કયું વિધાન સાચું છે? તેનો કુલ ખર્ચ 5,659 છે, 0.22 કરોડ છે. તેનો હેતુ કપાસની ઉત્પાદકતા વધારીને 750 કિલોગ્રામ હેક્ટર સુધી પહોંચાડવાનો છે. બી, તેનો હેતુ ફક્ત કપાસની આયાત કરવાનો છે. સી, તેને માત્ર 5 રાજ્યોમાં લાગુ કરવામાં આવશે. ડી, તેને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સુધી મર્યાદિત કરવામાં આવી છે. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ. કુલ ખર્ચ આ છે અને ઉત્પાદકતા વધારવાની છે, રાઈટ? હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારતીય કપાસના ઉત્પાદન વધારવા અને વૈશ્વિક કાપડમાં ભારતને સ્પર્ધાત્મકતા મેળવવા માટે આ ડિસિઝન લીધું છે. રોકાણ કેટલું કરવામાં આવ્યું છે? તો રોકાણ કરવામાં આવ્યું છે 56,000. એક મિનિટ, મને ચશ્મા આવી ગયા લાગે. 5,659 કરોડ. 0.22 કરોડ જ છે. 5,659.22 કરોડ. માફ કરજો ફ્રેન્ડ્સ, રિફ્લેક્ટ ચશ્માના કારણે મને દેખાઈ નથી રહ્યું સરખું. સમયગાળો 26-27 થી 31 સુધીનો છે, યાદ રાખજો. શેની ઉપર કામ કરશે? તો 5 વિઝન પર કામ કરશે, યાદ રાખી લેજો. 5 વિઝન ઉપર એ કામ કરશે. ફાર્મ ટુ ફાઈબર, ટુ ફેક્ટરી, ટુ ફેશન, ટુ ફોરેન. હેતુ વધુ ઉત્પાદન આપતા અને રોગ જીવાત પ્રતિરોધક કપાસના બીજનો વિકાસ કરવો અને ભારતને કપાસ માટે આત્મનિર્ભર બનાવવું તે તેનો ઉદ્દેશ્ય છે. ઓકે,
એ સિવાય આધુનિક ખેતી પદ્ધતિ, કપાસની ગુણવત્તા સુધારવી, જીનિંગ પ્રોસેસિંગ ફેક્ટરીનું આધુનિકરણ કરવું, કપાસ પરીક્ષણ માટે દેશભરમાં આધુનિક લેબ બનાવી, કસ્તુરી કોટનને ભારતીય બ્રાન્ડ બનાવી. કસ્તુરી કોટન યાદ રાખી લેજો. ખેડૂતોને ડિજિટલ માર્કેટમાં અને પારદર્શક ભાવ વ્યવસાયથી સશક્ત બનાવવા, કપાસ કચરાનું રિસાયકલિંગ કરવું, બાંબુ, કેળા, રેમી જેવા કુદરતી ફાઈબરને પણ પ્રોત્સાહન આપવું. અને 755 કિલોગ્રામ હેક્ટર કરવાનો અંદાજ છે. રાઈટ? 32 લાખ ખેડૂતોને લાભ થશે. હવે તમારું પ્રૂફ આ રહ્યું. ઓકે, ચાલો ત્રીજા પ્રશ્ન તરફ વધી જઈશું. કેન્દ્ર સરકારે મંજૂર કરેલ આધુનિક શિપ સેન્ટર કયા સ્થળે બનાવવામાં આવશે? તમને ખ્યાલ હશે તો કંડલા ગુજરાત, મુન્દ્રા ગુજરાત, વાડીનાર ગુજરાત કે પછી ઓખા ગુજરાત. અહીં આપણો જવાબ ફરીથી આવશે ઓપ્શન સી, વાડીનાર ગુજરાત ખાતે બનવાનું છે. ડન. વડાપ્રધાનની અધ્યક્ષતામાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 1570 કરોડનો ખર્ચ કરવામાં આવશે. અમલ દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને કોચિન શિપયાર્ડ લિમિટેડ. બ્રાઉનફિલ્ડ એટલે કે નવું બનતું હોય ત્યારે. રાઈટ? સુવિધા 650 મીટર લાંબી જેટી ડેવલપ કરવામાં આવશે. 2 મોટા ફ્લોટિંગ ડ્રાય અને સમુદ્રમાં જરૂરી સુવિધા ઊભી કરવામાં આવશે. કેમ વાડીનાર પસંદ કરાયું છે? તો ઊંડું જળસ્તર ધરાવે છે. બરાબર છે, ખાસ તો ઊંડું જળસ્તર ધરાવે છે તે મુખ્ય છે. મુન્દ્રા પોર્ટની નજીક છે અને જહાજોની મરામત માટે યોગ્ય સ્થાન છે. એટલા માટે લાભ, ભારતના મોટા જહાજોની મરામત માટે વિદેશ પરની નિર્ભરતા ઘટી જશે. બરાબર છે, 3000 મીટર સુધીના મોટા જહાજોની મરામત બનશે શક્ય. આ આંકડો યાદ રાખી લેજો. જીપીએસસી તમને ભૂલાવામાં નાખવા માટે અહીંયા તમને સ્ટ્રેટેજી ગોઠવી શકે છે કે 5000 મીટર લખી કાઢે, 6000 લખી કાઢે, પણ 3000 યાદ રાખવાનું. 300 મીટર સુધીના યાદ રાખવાનું. બરાબર, 3000 બી નહીં, 300 મીટર. તમને મોટા મોટા 3 ના 3000 કરી કાઢે, 300 ના 3000 કરી કાઢે, 370 કરી કાઢે. તમારે યાદ રાખવાનું છે. બરાબર છે, આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આમાં વધારાનું ડીપમાં કંઈ નથી. આ તમારું પ્રૂફ. 1570 કરોડ યાદ રાખજો. 300 મીટર, 650 મીટરની જેટી બનાવશે, 2 ફ્લોટિંગ ડ્રાય ડોક્સ બનશે અને 300 મીટર સુધીના જહાજોની મરામત થશે. આટલા કીવર્ડ તમારે યાદ રાખવાના છે. ઓકે, હવે ત્રીજો પ્રશ્ન. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા કેટલા રેલવે મલ્ટીટાસ્કિંગ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે? ઓપ્શન એ 1, ઓપ્શન બી 2, ઓપ્શન સી 3, ઓપ્શન ડી 4. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી 3. કેબિનેટે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના 19 જિલ્લાઓને આવરી લેતા 3 મલ્ટીટાસ્કિંગ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. યાદ રાખજો, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણા. કુલ કેટલા જિલ્લા રાજ્ય છે? 6 છે. 6 જ રાજ્યના 19 જિલ્લાને લીધા છે આવી. 23,437 કરોડનો ખર્ચ કરવામાં આવશે. બરાબર છે, 901 કિલોમીટરના નેટવર્કમાં આના કારણે વધારો થશે. આ ત્રણેય જગ્યાએમાંથી કોને? નાગદા, ગુટ્ટંકલ ને બુઢવલને આવરી લેવાયા છે. તેમજ આના કારણે 4161 ગામડાઓમાં કનેક્ટિવિટી વધી જશે. રાઈટ? આમાં તમારે આટલું યાદ રાખવાનું છે. ઇનફ છે. આગળ આવશે તમારું. ઓકે, હવે વિશ્વ સ્થળાંતર યાયાવર પક્ષી દિવસ એટલે કે બર્ડ મિગ્રેશન ડે ક્યારે ઉજવવામાં આવે છે? 8 મે, 9 મે, 10 મે કે 11 મે? 9 મે. પણ શું દર વર્ષે 9 મે ઉજવાય છે? ના, વર્ષમાં 2 વખત ઉજવવામાં આવે છે. ઓક્ટોબર અને મે નો બીજો શનિવાર એટલે વિશ્વ યાયાવર પક્ષી દિવસ, વર્લ્ડ બર્ડ મિગ્રેટરી ડે, સ્થળાંતર પક્ષી દિવસ. યાદ રાખજો. એટલે અહીંયા આ વર્ષે 9 મે આવશે. રાઈટ? દર વર્ષે ઉજવાય છે. આ વર્ષની થીમ શું છે? તો એવરી બર્ડ કાઉન્ટ્સ, યોર ઓબ્ઝર્વેશન મેટર. બરાબર છે,
એટલું યાદ રાખવાનું છે. ગુજરાતના 5 વેટલેન્ડ સાઇટ છે. ઓકે, તમારે મને 5 વેટલેન્ડ સાઇટ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેવાની છે. મેં ઘણી વખત રિવિઝન કરાવ્યું છે. તેમાં સૌથી વધારે સંખ્યા અહીંયા દર વર્ષે પ્રવાસી પક્ષીઓ ખૂબ આવે છે. તેઓ સૌથી વધારે સંખ્યા નેડાબેટ ખાતે નોંધાઈ હતી. હવે એક વસ્તુ સમજો, પ્રવાસી પક્ષીઓ અહીંયા મોટા ભાગે નેસ્ટિંગ કરવા આવતા હોય છે, બચ્ચા ઈંડા મૂકવા આવતા હોય છે, રાઈટ, મોટા ભાગે, અને સ્થળાંતર કરીને લાખો કિલોમીટર ઉડીને આવતા હોય છે. હજારો કિલોમીટરની ઉડાન હોય છે. જો ઓકે, 11 મે 11 મે કયો દિવસ ઉજવાય છે? નેશનલ 8 મે. અચ્છા, આપણે ચલો 9 મે થઈ ગયું, છેલ્લે 8 મે વિશે પણ આપણે જોઈશું રિપીટ કે કયા દિવસો ઉજવાય છે. 11 મે તો નેશનલ ટેકનોલોજીકલ ડે ઉજવવામાં આવે છે. 5 મે 1998 ઓપરેશન શક્તિમાં કરવામાં આવેલ, એક મિનિટ, આ 5 ભૂલથી લખાઈ ગયું છે. 1998માં ઓપરેશન શક્તિમાં કરવામાં આવેલા પોખરણ-2 અણુ ધડાકાની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. યાદ રાખજો, 1998માં પોખરણમાં અણુ ધડાકો કરવામાં આવ્યો હતો. ઓપરેશન શક્તિ નામ હતું એનું, અને તેની જ યાદમાં આ ઉજવવામાં આવે છે. પ્રથમ વખત ક્યારે હતું? તો ઇન્દિરા ગાંધીની સરકારમાં 1974માં. બરાબર છે. ત્યારે શું નામ હતું? તો સ્માઇલિંગ બુદ્ધા. થીમ યંત્ર. તો યુગાન્તર ટુ એડવાન્સિંગ ન્યૂ ટેકનોલોજી રિસર્ચ એન્ડ એક્લેરેશન આ વર્ષની થીમ છે. પછી 8 મે તો વર્લ્ડ રેડ ક્રોસ ડે તમને ખ્યાલ જ છે. વર્લ્ડ થેલેસેમિયા ડે પણ યાદ છે. એ સિવાય હ્યુમાનિટી ડિકેડ સ્મોલ પોક્સ પણ ઉજવાય છે. ધ ડે હ્યુમાનિટી, આ રહ્યું 8 મે નું. સ્મોલ પોક્સ એના શોધક કોણ હતા? તો વેરુલા વાયરસ થી થાય છે સ્મોલ પોક્સ, રાઈટ. શીતળા આપણે કહીએ છીએ જેને એડવર્ડ જેનરે શોધ્યા હતા. એમને એના માટે નોબેલ પ્રાઇઝ પણ મળ્યું હતું. એના માટે વેક્સિન શોધી હતી. અને શીતળા વિશે એવું માનવામાં આવે છે કે માનવજાત દ્વારા પૃથ્વી પર સૌપ્રથમ નાબૂદ કરવામાં આવેલો એકમાત્ર રોગ છે. ઓકે, છેલ્લી કુદરતી રીતે કેસ કયો હતો? તો સોમાલિયામાં 1970માં દેખાયો હતો. અને WHO દ્વારા 1980માં એને નાબૂદ કરવામાં આવ્યો કે શીતળા નાબૂદ થઈ ચુક્યા છે. અને સૌથી છેલ્લે સોમાલિયામાં દેખાયો હતો 1977 એટલે કે 77માં. આજનો છઠ્ઠો પ્રશ્ન, જૂન મહિનામાં આયોજિત થનાર ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ ક્યાં યોજાશે? બહુ જ ચર્ચાનો વિષય છે, ધ્યાનથી સાંભળજો. આને 7 સ્ટાર લગાવી લેજો. ઓપ્શન એ થાઈલેન્ડ, ઓપ્શન બી નેપાળ, ઓપ્શન સી ભારત, ઓપ્શન ડી નામિબિયા. તો અહીંયા પણ આપણો જવાબ આવશે ઓપ્શન સી ભારત. તમને સૌને ખ્યાલ છે, 1-2 જૂનના રોજ નવી દિલ્હીમાં IBCA ઇન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સ યોજાવાનું છે સમિટ. એની થીમ શું છે? તો સેવ બિગ કેટ્સ, સેવ હ્યુમાનિટી, સેવ ઇકોસિસ્ટમ. 95 સભ્ય દેશો છે એના જે ભાગ લેશે. અહીં દિલ્હી ડિક્લેરેશન સંભાવની અપનાવવામાં આવશે. હવે મેં અહીંયા દિલ્હી ડિક્લેરેશન વિશે એટલા માટે નથી આપ્યું, આપણે પ્રીવિયસ પણ બહુ બધું શીખ્યા છે. અને હું માનું છું કે 1 જૂન જ્યારે થશે ત્યારે એ આખું એનું ખુલીને આપશે PIBમાં. તો આપણે એમાંથી ઇમ્પોર્ટન્ટ ટોપિક લઈ લઈશું, રાઈટ. હવે હેતુ શું છે? તો આ સમિટનો હેતુ બિગ કેટમાં આવતા પ્રાણીઓના હેબિટેટ અને તેમને રક્ષણ આપવાનો છે. બરાબર. હવે બિગ કેટમાં કોણ કોણ આવે છે? તો વાઘ, સિંહ, દીપડો, હિમ દીપડો, ચિત્તા, પુમા, જગુઆર. જેમાંથી પુમા અને જગુઆર ભારતમાં જોવા મળતા નથી. બાકીની બધી પ્રજાતિ ભારતમાં જોવા મળે છે. આ બધી પ્રજાતિ કેવી પ્રજાતિ કહેવાય છે? ક્રિસ્ટન પ્રજાતિ. ક્રિસ્ટન પ્રજાતિ એટલે એવી પ્રજાતિ કે જેમના જીવનું જોખમ હોય તો ઇકોસિસ્ટમ પર ખોરવાય છે. તેની સંખ્યા ઓછી થતી હોય તો ઇકોસિસ્ટમ પર પણ એની અસર થાય છે. IUCNના રેડ લિસ્ટમાં વાઘ એન્ડેન્જર શ્રેણીમાં છે, રાઈટ. પછી હિમ દીપડો, સિંહ એ બધા શેમાં છે? તો વલ્નરેબલ શ્રેણીમાં છે. અને જેગુઆર નિયર થ્રેટરમાં છે. અને પુમા લિસ્ટ કન્સર્નની શ્રેણીમાં આવે છે. આ શ્રેણી તમારે યાદ રાખવાની છે.
આ રહ્યું a symbol of the world promise for the future IBCA International Big Cat Alliance Summit Bharat 2026 when a big cats thrive ecosystem flourish. ઓકે, જેગુઆરની ઇકોસિસ્ટમ આપી છે. તો જ્યારે તમે પીડીએફ વાંચો ત્યારે એક વખત ઝૂમ કરીને જોઈ લેજો. ઓકે, આઈબીસીએ તો આપણે હવે આઈબીસીએ ની સ્થાપના ક્યારે થઈ હતી? 2023માં. મુખ્ય મથક ક્યાં છે? નવી દિલ્હીમાં. સ્થાપના વખતે સભ્ય દેશ કેટલા હતા? 16 હતા. બિલાડી કુળના પ્રાણીઓ જ્યાં પણ જોવા મળે છે તે આના સભ્ય બની શકે છે. સંરક્ષણ આપવાનો હેતુ છે. ભારતે શરૂઆતમાં 150 કરોડ ફાળવ્યા હતા આના માટે. આ પ્રોજેક્ટની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી? તો પ્રોજેક્ટ ટાઈગરના 50 વર્ષ પૂર્ણ થયા હતા ત્યારે. પ્રોજેક્ટ ટાઈગર ક્યારે? 1973માં લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે આપણે બિલાડી કુળની વાત નીકળે છે તો તમને જો એક્ઝામમાં એવું પૂછે કે નીચે આપેલા જોડકા બિલાડી કુળના પ્રાણીઓ અને તેને બચાવવા માટે ઉપયોગમાં આવતા દિવસો છે તો એ જોડકું કયું સાચું છે? 3 મે ઇન્ટરનેશનલ ડે ફોર લેપર્ડ, તો આપણે એ જોઈશું. તો 3 મે ગયો. 29 જુલાઈ તો ઇન્ટરનેશનલ ટાઈગર ડે. 10 ઓગસ્ટ વર્લ્ડ લાયન ડે. 30 ઓગસ્ટ ઇન્ટરનેશનલ પુમા ડે. 23 ઓક્ટોબર ઇન્ટરનેશનલ ડે ફોર સ્નો લેપર્ડ. 29 નવેમ્બર ઇન્ટરનેશનલ ડે ફોર જેગુઆર. અને 4 ડિસેમ્બર વર્લ્ડ ચીતા ડે. આટલા દિવસો તમારે 7 દિવસો યાદ રાખવાના છે. આ 7 દિવસો એક્ઝામમાં તમને જોડકાના સ્વરૂપે પૂછાઈ જાય તો તમને આવડવું જ જોઈએ. ભારતનું 100મું એન જૈન ડાકઘર ક્યાં શરૂ થયું? ગુવાહાટી યુનિવર્સિટી, આઈઆઈટી દિલ્હી, ઓપ્શન સી એનએફએચયુ, શિલોંગ કે મિઝોરમ યુનિવર્સિટી. અહીંયા બધામાં હમણાં છેલ્લા ક્વેશ્ચન્સમાં મારે સી ટોપ થઈ ગયું છે એના માટે હું માફી માંગુ છું. રાઈટ, સી. કેન્દ્રીય સંચાર અને ઉત્તર પૂર્વ વિસ્તારના વિકાસ મંત્રી જ્યોતિરાવ CM સિંધિયાએ 6 મેના રોજ લોન્ચ કર્યું હતું. 100મું છે. નોર્થ ઇસ્ટ હિલ્સ યુનિવર્સિટી શિલોંગમાં છે. બરાબર છે. યુવાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે. અહીંયા છે વાઈફાઈ, QR કોડ આધારિત ચૂકવણી, ડિજિટલ સેવાઓ બધું જ ઉપલબ્ધ છે. સંપૂર્ણ રીતે મહિલાઓ દ્વારા સંચાલિત ડાકઘર છે. વાંસ જેવી સ્થાનિક અને પર્યાવરણ મિત્ર સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. પરંપરાગત ટપાલ સેવાઓને ડિજિટલ અને આધુનિક બનાવવાનો હેતુ છે. આ તમારું પ્રૂફ. આ પ્રકારના ડાકઘરો ન્યૂ એજ પોસ્ટ ઓફિસ તરીકે વિકસાવવામાં આવ્યા છે. એન બરાબર, ન્યૂ એજ પોસ્ટ ઓફિસ યાદ રાખજો. હવે તારા હથિયાર પ્રણાલીનું સફળ પરીક્ષણ કઈ સંસ્થાએ કર્યું છે? ઓપ્શન એ ઇસરો અને ડીઆરડીઓ, ઓપ્શન બી ડીઆરડીઓ અને ઇન્ડિયન એરફોર્સ, ઇન્ડિયન નેવી અને HAL, BSF અને ડીઆરડીઓ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી ડીઆરડીઓ. તારા એટલે ટેક્ટિકલી એડવાન્સ રેન્જ ઓગમેન્ટેશન્સ યાદ રાખજો. પૂરું નામ યાદ રાખી લેજો. ડીઆરડીઓ અને ઇન્ડિયન એરફોર્સે વિકસાવ્યું છે, પરીક્ષણ કર્યું છે ઓડિશામાં. આ એક કેવી કીટ છે? હથિયારો સાથે જોડાઈને તેને વધુ દૂરથી વધુ ચોકસાઈથી નિશાન લગાવવામાં મદદ કરે છે. પ્રથમ છે આ પ્રકારનું ભારતનું સ્વદેશી. બોમ્બને પ્રિસિઝન ગાઇડેડ વેપનમાં પણ ફેરવે છે. નિર્માણ રિસર્ચ સેન્ટર અને દ્વારા ડીઆરડીઓ સાથેની અન્ય લેબ સાથે મળીને કરવામાં આવ્યું છે. ઓછા ખર્ચે જમીનના લક્ષ્યોને વધુ ચોકસાઈપૂર્વક સચોટ બનાવવા માટે ના હેતુથી ડેવલપ કરવામાં આવ્યું છે. આ રહ્યું તમારું પ્રૂફ. ઓકે, વર્ષ 2026માં ભારતીય જનસંચાર સંસ્થાન IIMC દ્વારા પ્રકાશિત સંચાર માધ્યમ વિશેષાંક મુખ્યત્વે કયા પ્રસંગ સાથે સંબંધિત હતો? ભારતીય રેડિયોના 100 વર્ષ, હિન્દી પત્રકારિતાના 200 વર્ષ, પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના 75 વર્ષ કે પછી ડિજિટલ મીડિયાના 25 વર્ષ? બોલો. હાલમાં સંચાર માધ્યમનું કરવામાં આવ્યું ઇનોગ્રેશન એને પ્રકાશિત કરવામાં આવ્યું છે તો એ કયો હેતુ હતો?
તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, હિન્દી પત્રકારિતાના 200 દિવસના ઉપલક્ષ પર. બરાબર છે. હિન્દી પત્રકારિતાના 200 વર્ષ પૂર્ણ થવા પર આ વિશેષાંક છે સંચાર માધ્યમિકા એને સમર્પિત કરવામાં આવી છે. ભારતની પ્રથમ હિન્દી સમાચાર પત્ર ઉત્તર પાતળ હતું. 1826માં પ્રકાશિત થયેલું તમને ખ્યાલ જ હશે અને એની યાદમાં આ કરવામાં આવ્યું છે. હવે આઈઆઈએમસી તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન 1965માં સ્થાપના નવી દિલ્હીમાં છે. મુખ્ય મથક છે પત્રકારિતા, જનસંપર્ક, જાહેરાત અને મીડિયા અભ્યાસમાં તાલીમ અને સંશોધન તેનો મુખ્ય હેતુ છે. હવે આપણે છેલ્લું જોઈ લઈશું કે સમાચાર પત્રની વાત નીકળી છે તો વિશ્વના પ્રથમ સમાચાર પત્ર મોર્નિંગ પોસ્ટ 1772 વિશ્વનું પ્રથમ. બેંગાલ ગેજેટ ભારતનું પ્રથમ 1780. સંવાદ કૌમુદી તો ભારતની ભાષામાં પ્રસિદ્ધ થનારું પ્રથમ 1819માં. ગુજરાતીમાં કયું છે તો મુંબઈ સમાચાર 1822માં. 1826 હિન્દી ભાષાનો ઉત્તર માધલ. પ્રબુદ્ધ ભારત તો 1896માં અંગ્રેજી ભાષાનું. અને જે હજુ પણ પ્રસિદ્ધ થતું સૌથી જૂનું સામયિક છે, હમણાં જ એના કેટલા વર્ષો ઉજવવામાં આવ્યા હતા એ તમારે મને કહેવાનું છે. તો બસ આજના માટે આપણે આટલું જ રાખીશું. તમને લાગતું હોય મેં ખૂબ મહેનત કરી છે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ફ્રેન્ડ્સ, તો રજા લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે.